હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો કપડાં વાળવાના પડ્યા છે. પ્રિયાંશે અમારા ઉતારી રાખ્યા હતા, પણ જો વાળવાના બાકી છે. રસોઈ કરવાની છે. આજે બનાવવાનું છે ગલકાનું શાક, પણ મારે નથી ખાવાનું કેમ કે મને તો ભાવતું જ નથી બિલકુલ. અને અમારા પ્રિયાંશભાઈએ તો મેગી મૂકી છે, એટલે એ તો ખાશે મેગી. એટલે આપણે તો આજે લસણની ચટણી ને રોટલી ખાઈ લેવાની છે, કેમ કે ગલકાનું શાક આપણાને બિલકુલ ભાવતું નથી. તો અમારા પ્રિયાંશની તો મેગી થઈ રહી છે, કેમ કે એ પણ ગલકાનું શાકની રોટલી નહીં ખાતો, તો એના માટે બની રહી છે મેગી. તો થઈ ગઈ હતી એની મેગી, અને પછી મેં ગલકા લઈ લીધા હતા ગલકાનું શાક બનાવવા માટે. ગલકાને મેં છોલી લીધા, પછી સુધારીને એને મેં સમારી લીધા છે ઝીણા ઝીણા. ગલકા આ 3 ગલકાનું શાક બનાવીશ ને, આમાંથી પણ વધવાનું છે 3 ગલકાનું શાક પણ. પછી મેં લીધો છે વઘાર કરવા માટે, મૂકી દીધી છે કઢાઈ. કઢાઈમાં નાખ્યું છે તેલ, ને તેલમાં નાખી દીધી છે રાઈ, જીરું અને હિંગ. બસ આ રીતના સિમ્પલ રીતે જ હું વઘારું છું. પછી નાખી દીધા છે લીલા મરચાં, હળદર. પછી નાખી દીધા એમાં ગલકા, અને ગલકા નાખીને પછી એમાં હું નાખી દઈશ મીઠું, ધાણા જીરું, અને એને મિક્સ કરીને એને હું ચઢવા દઈશ, કેમ કે આમાં પાણીની જરૂર કંઈ હોતી નથી. આનું જ પાણી છૂટે છે. પછી મેં નાખી દીધા એમાં ટમેટાં. શાક ચઢે ત્યાં સુધી મેં કીધું હું લોટ બાંધી લઉં, તો મેં ફટાફટ મારી રીતે થોડોક લોટ બાંધી દીધો. લોટ પડે તો બીજો સવારનો, એટલે થોડોક જ બાંધવાનો હતો. અને લોટ મારો બંધાઈ રહ્યો છે. લોટને મસળીને થોડીક વાર મૂકી દઈશ, ત્યાં સુધી મારું શાક પણ થઈ જશે. પછી હું જોઉં કે શાક થયું કે નહીં. અને શાક મારું થવા જ આવ્યું હતું, પણ થોડીક વાર મેં કીધું હજુ ઓર ચઢવા દઉં. અને મેં નાખી દીધા છે એમાં લાલ મરચું નાખી દીધું છે. અને મેં કાઢી છે ચટણી. ચટણીને હું આ રીતના વાટીને રાખું છું. ગમે ત્યારે ખાવી હોય ત્યારે થોડી લઈને વઘાર કરી લેવાની. હવે હું કરી લઉં છું એને વઘાર. ત્યાં સુધી મારું શાક પણ થઈ ગયું છે. અને વઘાર માટે મેં મૂકી દીધું છે કોળિયું. કોળિયામાં મારે નાખવાનું છે તેલ, ને શાકમાં મેં નાખી દીધો છે ગરમ મસાલો. અને થઈ ગયું છે હવે મારું શાક રેડી. અને હું કરી લઉં છું હવે ચટણીનો વઘાર. ચટણીમાં વઘાર માટે મેં નાખ્યું છે તેલ. તેલમાં નાખી છે હિંગ, અને જે વાટેલી ચટણી હતી લસણની એ મેં નાખી દીધી છે. પછી હું એને બરાબર શેકાવા દઈશ, એકલા તેલમાં થવા દઈશ. મસ્ત શેકાઈ જાય પછી જો હું બતાવું તમને, જુઓ કેટલી સરસ લાગે છે. હવે આ મેં બનાવીને આટલી થોડીક, એમાંથી પણ હજુ વધી છે, એટલે 2-3 દિવસ ચાલશે. એટલે આપણે જે હોય એ ચાલે, એવું નહીં કે આપણે આ જ જોઈએ. મારે શાક ના તો હું ચટણી જોડે પણ હું ખાઈ લઉં. અને પછી હવે મેં કરી લીધી છે રોટલીની તૈયારી, કેમ કે આપણે ટિફિન મોકલવાનું છે. એટલે મેં ફટાફટ કરી લીધી છે તેલવાળી રોટલી. અને થઈ ગયું છે મારું આ જમવાનું: ગલકાનું શાક, ચટણી અને રોટલી અમારી કોરી છે, મારા સસરાની તેલવાળી હોય છે, કેમ કે અમે કોરી ખાઈએ છીએ ફુલકા. અને ચેતન ગયા હતા ટિફિન આપવા, ત્યાં સુધી જો મેં રસોડું એકદમ ક્લીન કરી નાખ્યું. જમવાનું બાકી છે. મેં કીધું ટિફિન આપીને આવે પછી જોવા રહ્યું જમવાનું. હવે જમવાનું મારે બાકી છે, આવે પછી જમીએ. અને હું બેસી ગઈ છું હવે જમવા માટે. અને હજુ તો મારે કપડાં પણ વાળવાના છે. હવે હું જમી કરીને મસ્ત પછી બેઠીને પછી મેં કીધું લાઈ હું હવે કપડાં વાળી નાખું. હવે કપડાંની વારી છે. પછી ફટાફટ મેં કપડાં વાળી લીધા. મને કપડાં વાળવાનો એટલો કંટાળો આવે ને કે ના પૂછે વાત. કપડાં વાળીને બધાના ખાનામાં મેં મૂકી દીધા છે એક એક કરીને. અને બ્લોગ તમને કેવું લાગે છે કહેજો. વિડીયો મેં 3-4 દિવસ પછી મેં વિડીયો બનાવ્યો છે. અને કેમ કે ટાઈમ મળતો નથી ને થાકી જવાય છે.